ચલો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની તો ધારીના ભાડેર ગામે એક વાડીની જમીનમાં દાટેલા માનવ કંકાલ મામલે પોલીસે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને આખી હત્યાનું કારણ ઉકેલી નાખ્યું. બાપના હાથે દીકરાની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ ખુલાસો પોલીસે કરી છે અને આ હત્યારા પિતાની ધરપકડ કરી હતી. ત્યારે કયા કારણોએ પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી હતી તે વશરામભાઈ સેંજલિયાએ પોતાના જ સગા દીકરાની 24 નવેમ્બરે ગળોએ દોરડું વીંટીને તેની હત્યા કરી હતી અને આ દીકરાની હત્યા બાપે કેમ કરી તે અંગે હત્યારા પિતાની પોલીસે સઘન પૂછપરછ બાદ આખો ભેદ ઉકેલ્યો હતો. અને જેમાં પ્રથમ ગઈકાલે ભાડેર ગામમાં વશરામભાઈ સેંજલિયાની વાડીમાં માનવ કંકાલ જમીનમાં અડધું દાટેલી હાલતમાં હોવાની બાતમી બાજુના ખેતરવાળાએ પોલીસને આપતા ધારી પોલીસ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં માનવ કંકાલ જમીનમાં દટાયેલા જોવા મળી અને જે પોલીસ બહાર કાઢી ફોરેન્સિક પીએમ અર્થે ભાવનગર ખસેડી વાડી માલિક વશરામભાઈ સેંજલિયાને પૂછપરછ કરતા પિતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો ને પોતાના હાથે જ દીકરાની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. 24 નવેમ્બરે પોતાનો દીકરો હિતેશ સેંજલિયા દારૂ પીવાની ટેવવાળો ને તે ઘરે માતા અને માસો સાથે માથાકૂટ કરતો હતો ત્યારે માતા સાથે વિભત્સ માંગણીઓ કરી રહ્યો હતો ત્યારે પિતા વશરામભાઈ સેંજલિયાને ગુસ્સો આવતા દોરડા વડે ગળે ટૂંકો આપી દઈ અને તેની હત્યા નિપજાવી હતી. ત્યારે પોતાની વાડીમાં જોઈને દાટી દીધો હતો અને જે બાદ ગઈકાલે 1 જાન્યુઆરીના રોજ પોલીસને બાતમી મળી હતી કે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલીને પિતાના હાથે પુત્રની જે હત્યા થઈ હતી તેમાં ધરપકડ કરવામાં આવી છે. એસપી તેમણે વિગતો જાહેર કરી છે. આ એક જ દીકરો ધરાવતા પિતાએ તેના જ પુત્રની હત્યા કરી હતી અને તેની હાલ હવે આગળની તમામ પ્રકારની કાર્યવાહી ચાલુ છે અને પૂછપરછ પણ સઘન પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.